નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ BSM2 EO પેપર નંબર 205. હું ડૉક્ટર સંગીતા આજે તમને જે પ્રાચીન શૈક્ષણિક કેન્દ્રો છે એના વિશેની જે તમારો પહેલા યુનિટનો પહેલો ટોપિક છે એની વાત કરવાની છું. તો ઉત્તર ભારતમાં તક્ષશિલા, પાટલીપુત્ર, કનોજ, મિથિલા, ધારા, અણહિલપટ્ટણ જેવા અનેક અને દક્ષિણમાં માલમેડ, કલ્યાણી અને તાંજોર જેવા નગરો પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્રો બન્યા. તીર્થસ્થાનો તો અનાદિકાળથી પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્રો રહ્યા છે. ત્યાં રહેલા પ્રસિદ્ધ ગુરુઓને યાત્રુઓની જે છે એ આવક જાવકથી આર્થિક આવકનું ગૌણ સાધન મળી રહેતું હતું. આ સંયોગોની લીધે વારાણસી, નાસિક, કર્ણાટક અને ગંગાસાગર જેવા સ્થાનો પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્રો બન્યા. એટલે કે જુદી જુદી પ્રકારના લોકો આવા ધાર્મિક સ્થળો છે એ ધાર્મિક સ્થળોએ યાત્રાએ આવતા હતા અને એ લોકો છે એ ખાસ કરીને એ લોકોને જુદી જુદી પ્રકારના જે પ્રસિદ્ધ શિક્ષણ માટેના જે પણ એમના ગુરુઓ છે એ ગુરુઓને આવક કોઈ પણ પૈસા ધન છે એ આપવામાં આવતું, જેથી કરીને એમની આવક છે એ આવકનું એક ગૌણ સ્ત્રોત છે એ ગૌણ સ્ત્રોત રહેતું હતું. કોઈક વખત રાજાઓ બ્રાહ્મણને નવા સ્થળે આવી અને વસવાનું નિમંત્રણ આપી અને વિદ્વાન બ્રાહ્મણોની વસાહતો છે એ સ્થાપતા હતા અને તેમના ગુજરાન માટે સગવડ કરતા હતા. આવા ગામને અગ્રહાર ગ્રામ કહેવામાં આવે છે અને તેઓ સ્વાભાવિક રીતે જ વિદ્યા કેન્દ્રો બનતા હતા. બૌદ્ધ મઠો અને હિન્દુ મંદિરોમાં શિક્ષણ કેન્દ્રોના વિકાસના કારણે તો એમાં ઘણો બધો સારો એવો વિકાસ થયો હતો. ઈસવીસનની બીજી સહશતાબ્દીમાં શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, વીરશૈવો વગેરે જુદા જુદા હિન્દુ સંપ્રદાયો અને મઠોના ધર્મગુરુઓની સત્તા અને વગ છે એ સમયે ખૂબ વધ્યા હતા. આ સંપ્રદાયોના વડાઓને રાજ્ય અને જાહેર જનતા તરફથી સારા એવા દાન મળતા હતા અને એ પૈસા ઘણું ખરું ઉચ્ચ ધાર્મિક અને તાત્વિક અભ્યાસ માટે વપરાતા હતા. એટલે કે એ સમયની અંદર ખાસ કરીને એજ્યુકેશન છે, શિક્ષણ છે, એની અંદર ધાર્મિક અને તાત્વિક જે છે અભ્યાસનું વિશેષ મહત્ત્વ રહ્યું હતું. એટલે મધ્યકાળમાં આ મઠો મહત્ત્વના શિક્ષણ કેન્દ્રો બન્યા. કોઈક જગ્યાએ એની સાથે સંકળાયેલા પંડિત જે છે એ એમની સાથે સંકળાયેલા પંડિતો ધાર્મિકતર વિષયો પણ ભણાવતા, એટલે ધર્મને રિલેટેડ એજ્યુકેશન આપવામાં આવતું હતું. મહત્ત્વના શિક્ષણ કેન્દ્રો આ સંસ્થાની જે વિગત છે એમાં ખાસ કરીને પ્રાચીન તત્વની દ્રષ્ટિએ ગોઠવાયેલા છે, એનું ખૂબ મહત્ત્વ છે. તક્ષશિલાની આપણે વાત કરીએ સૌથી પહેલાં તો પ્રાગ ઐતિહાસિક કાળમાં રાવળપિંડીથી પશ્ચિમે લગભગ 20 માઇલ પર આવેલું તક્ષશિલા પ્રાચીન ભારતમાં વધુમાં વધુ મહત્ત્વનું અને પ્રાચીન વિદ્યા કેન્દ્ર હતું. ગાંધાર નામે મહત્ત્વના પ્રાંતોની એ રાજધાની હતું અને એની ઇતિહાસની વાત કરીએ તો એનો ઇતિહાસ ઘણો જ જૂના કાળથી ચાલ્યો આવતો જોવા મળે છે. એમ કહેવાય છે કે એની સ્થાપના રામનાભાઈ ભરતે કરી હતી અને એનો પુત્ર તક્ષ, જેણે અહીં રાજા તરીકે મૂકવામાં આવ્યો હતો અને તેના નામ ઉપરથી એનું નામ તક્ષશિલા પડ્યું હોય એવું માનવામાં આવે છે. જન્મેજયના સર્પસત્ર આ જગ્યાએથી શરૂ થયું હતું, આ સ્થળેથી, અને એની આગળના કાળની શિક્ષણ પ્રવૃત્તિ વિશે બહુ જાણવા મળતું નથી.
પણ ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં એ પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું અને ત્યાં રાજગૃહ વારાણસી અને મથુરા જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ છે એ આવતા હતા. મહાન એલેક્ઝાન્ડરના વખતમાં એ એના તત્વ વેતાઓ માટે પ્રખ્યાત હતું. કમનસીબે જાતકેતર ગ્રંથમાંથી અને શૈક્ષણિક પ્રવૃત્તિ વિશેની આપણને બહુ ઓછી માહિતી જાણવા મળે છે. રાજકીય પરિવર્તનોની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 6ઠા સૈકામાં ઈરાનીઓએ ઈસવીસન પૂર્વે 2જા સૈકામાં ઇન્ડોબેક્ટ્રીઓને, ઈસવીસન પૂર્વે 1લા સૈકામાં સિથિલિયનોએ અને ઈસવીસનના 1લા સૈકામાં કૃષાણોએ ને ઈસવીસનના 5મા સૈકામાં હુણોએ તક્ષશિલાને જીતી લીધું હતું. આ સ્થાનની શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપર આ રાજકીય પરિવર્તનોની શી અસર થઈ હશે તે આપણે વધારે જાણતા નથી. એના અવશેષો ઉપરથી બેક્ટ્રિયન, સિથિલિયન અને કૃષાણ કાળની શરૂઆતમાં વસાવેલા 3 જુદા જુદા સ્થાનો જાણવા મળ્યા છે. આ રાજકીય પરિવર્તનોની અસર શહેરની આબાદી ઉપર થઈ હોય તે એને ખાસ કરીને અસર કરતી સાબિત થાય છે અને એની અસર છે એ શિક્ષણ કાર્ય ઉપર થઈ હોય તે તદ્દન સંભવિત છે. પણ દરેક પછીની રાજસત્તાએ તક્ષશિલાને પ્રાંતીય રાજધાની તરીકે ચાલુ રાખ્યું હતું અને આથી યુદ્ધની તારાજીની અસર તરત જ ભૂસાઈ ગઈ હશે. શિક્ષણની અસરની વાત કરીએ તો ઈરાનીઓ અને ગ્રીકો ત્યાં વસ્યા. તેના લીધે વિદ્યાલયો અને મહાવિદ્યાલયોના અભ્યાસક્રમો ઉપર તેની અસર થઈ. બહુ જ હકીકત છે, આપણે સમજી શકીએ એવી બાબત છે કે જે સમયમાં જે લોકો આવીને વસ્યા હોય તેની સંસ્કૃતિની, તેના એજ્યુકેશનની દરેક વસ્તુ છે એમની અસર એના પર પડતી હોય છે. એટલે એવી રીતે અહીંયા પણ એવું જ બન્યું કે ઈરાનીઓ અને ગ્રીકો ત્યાં આવીને વસ્યા હતા અને એના કારણે એના અભ્યાસક્રમ ઉપર એની અસર છે એ જોવા મળી હશે. પણ આપણી પાસે એ માટે તો સાંયોગિક કોઈ પુરાવો છે નહીં. લેખોનું પ્રમાણ ચોક્કસ રીતે જણાવે છે કે ઈરાનીઓના વસવાટથી રાષ્ટ્રીય બ્રાહ્મી લિપિનું સ્થાન વિદેશી ખરોષ્ઠી લિપિએ લીધું. છો અહીંયા એની અસર તરત જ આવી. સિથિલિયન અને કૃષાણ વિજેતાઓને પોતાની કોઈ જ સંસ્કૃતિ ન હતી, પણ ઇન્ડો-બેક્ટ્રિયન શાસકો સમૃદ્ધ ગ્રીક સંસ્કૃતિનો વારસો હતા અને તક્ષશિલામાં તેમનું શાસન 1.25 સદી સુધી ચાલ્યું હતું અને એણે સ્થાનિક શિક્ષણ પ્રણાલી ઉપર કંઈક અસર કરી હશે. તક્ષશિલાના થોડા વિશ્વવિખ્યાત આચાર્યોએ ગ્રીક જે વહીવટ છે એ વહીવટ નીચે પોતાના વિદ્યાર્થીઓને સરકારી નોકરીની સગવડ મળે એ હેતુથી પોતે ગ્રીક સાહિત્ય અને ભાષા શીખ્યા હશે અને એમાં વર્ગો પણ શરૂ કર્યા હશે. એ તદ્દન સંભવિત છે. તક્ષશિલામાં જે શિલ્પો શીખવવામાં આવતા તેમાં ગ્રીક સાહિત્ય અને ભાષા શીખ્યા અને એમાં વર્ગો પણ શરૂ કર્યા હશે. તે તદ્દન સંભવિત છે. તક્ષશિલામાં જે શિલ્પો શીખવવામાં આવતા તેમાં ગ્રીક શિલ્પ અને મુદ્રા છાપની પ્રક્રિયાનો સમાવેશ થતો હશે. હજુ સુધી વિદેશી સંસ્કૃતિ તરફ કોઈ સુરાગ ન હતો. સંખ્યાબંધ ગ્રીક ઠાકરો અને ઠાકરડાઓના દરબારમાં ગ્રીક નાટકો ભજવાતા હોય તે તદ્દન સંભવિત છે. કેટલાક ભારતીયોએ સોફોક્લિસ અને યુરિપિડિયાના ગ્રંથો વાંચ્યા અને માણ્યા પણ હોય. ગ્રીક ભાષા વિજેતાની ભાષા હતી એટલે એનું કામ ચલાવ જ્ઞાન સમાજમાં ઘણા વર્ગોએ મેળવી લીધું હશે. છતાં પણ તક્ષશિલામાં ગ્રીક અભ્યાસનું વલણ કંઈ બહુ વધ્યું ન હતું. ઇન્ડો ગ્રીક શાસકો પોતે જ પોતાના માતૃદેશથી વિખૂટ પડી ગયા હતા
અને એમાંના ઘણા વિજેતાઓ થોડા વખતમાં જ જીતાયેલાઓની સંસ્કૃતિ અને ધર્મથી જીતાઈ ગયા હતા. છતાં તક્ષશિલાની શિક્ષણ પ્રણાલી ઉપર થયેલી ગ્રીક અસરના ચોક્કસ પ્રમાણ વિશે કોઈ પ્રમાણભૂત હકીકત આપી શકાતી નથી. તે પ્રાચીન ભારતીય શિક્ષણના ઇતિહાસકાર માટે એક દુઃખની વાત કહી શકાય. એ તો પહેલાં જ કહી દેવું જોઈએ કે તક્ષશિલામાં આધુનિક અર્થની યુનિવર્સિટી કે મહાવિદ્યાલય ન હતી. એ માત્ર શિક્ષણનું કેન્દ્ર હતું. એમાં ઘણા પ્રસિદ્ધ આચાર્યો હતા અને એમની પાસે ઉત્તર ભારતના બધા જ ભાગોમાંથી ઉચ્ચ શિક્ષણ માટે સેંકડો વિદ્યાર્થીઓ ટોળે વળતા હતા. પણ આજની કોલેજની જે સિસ્ટમ છે એ સિસ્ટમ કરતાં એ સિસ્ટમ ઘણી જુદી હતી. આજની કોલેજના પ્રોફેસરની જેમ આ આચાર્યો છે એ કોઈ સંસ્થાના સભ્ય ન હતા. તેમ વળી તેઓ આજની યુનિવર્સિટીઓની જેમ કોઈ મધ્યસ્થ સંસ્થા કે નિયત કરેલા અભ્યાસક્રમો ભણાવતા ન હતા. દરેક આચાર્ય પોતાના આગળ વધેલા વિદ્યાર્થીની મદદથી પોતે જ એક સંસ્થા બની જતા હતા. પોતાની ઈચ્છા હોય તેટલા વિદ્યાર્થીને એ પ્રવેશ આપતા. એના વિદ્યાર્થીઓ જેને એમાં ખાસ ચતુર હોય એને ખાસ એમ કે પસંદ કરતા અને ભણાવતા હતા. વિદ્યાર્થીઓ પોતાની સગવડ મુજબ અભ્યાસક્રમ છોડી દેતા હતા. એવો કોઈ ફિક્સ એમ કે સમયગાળો નિશ્ચિત હતો નહીં. કોઈ ડિગ્રી પરીક્ષા ન હતી અને તેથી ડિગ્રી કે ડિપ્લોમાની વ્યવસ્થા પણ જોવા મળતી ન હતી. ખાનગી શાળાઓની સંખ્યા જાતકો સાધારણ રીતે કહે છે કે તક્ષશિલાના વિશ્વવિખ્યાત આચાર્યો નીચે 500 વિદ્યાર્થીઓ હતા. આ આંકડો વાસ્તવિક કરતાં રૂઢ વધુ લાગે છે. તે થોડું આપણને અતિશયોક્તિ જેવું લાગે. આપણે એક આચાર્ય નીચે ભણતા વિદ્યાર્થીઓની સાચી સંખ્યા લાગે છે. તેનો એક દાખલો સુત સોમ જાતકમાં આપણને મળે છે. આ જાતકના વિશ્વવિખ્યાત આચાર્ય નીચે દેશના જુદા જુદા ભાગોમાંથી 103 રાજપુત્રો ધનુર્વિદ્યા શીખતા હતા. આ આચાર્ય પાસે ઘણાય મદદનીય હશે. સામાન્ય રીતે એક શિક્ષક પાસે ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 20થી વધારે ન હતી એમ લાગે છે. તક્ષશિલાના ખોદકામમાં જેમાં 500 વિદ્યાર્થીઓ ભણતા હોય એવા મોટા મહાવિદ્યાલયો માટે જરૂરી મોટા છાત્રાલયો કે વ્યાખ્યાન ગૃહો છે એ ગણી શકાય તેવા વિશાળ મકાનો મળ્યા નથી. હવે આપણે વાત કરીએ તો તક્ષશિલાની ખ્યાતિ ઈસવીસન પૂર્વે 6થા સૈકામાં આ નગરની એક વિદ્યા કેન્દ્ર તરીકે ખ્યાતિ અપ્રતિમ હતી. એ કાળે માર્ગ વ્યવહાર એટલો મુશ્કેલ અને જોખમ ભરેલો હતો કે જ્યારે વિદ્યાર્થીઓ ઘેર પાછા આવતા ત્યારે પોતાના જીવનકાળ દરમિયાન છોકરો પાછો આવ્યો તે માટે મા બાપો પોતાને નસીબદાર કરતા. એટલે એટલી બધી મુશ્કેલીઓ હતો આવન જાવન માટેની કે રસ્તા એટલા બધા નબળા હતા કે જ્યારે એમનું બાળક, જ્યારે એમનો દીકરો કે જે એજ્યુકેશન માટે ગયેલો વ્યક્તિ ઘરે પાછો ફરે ત્યારે એમના માતા પિતાને એવું થાય કે ખરેખર એમનો દીકરો છે એ પાછો ફર્યો એ નસીબદાર છે. એટલે એટલી બધી મતલબ રસ્તાઓની સમસ્યાઓ છે એ સમયે જોવા મળતી હતી. અને છતાં વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ તક્ષશિલામાં ટોળે ટોળા વળતા હતા. કુરુ અને કૌશલ દેશો પણ ત્યાં વિદ્યાર્થીઓ મોકલતા હતા. તક્ષશિલાના એક ધનુર્વેદ મહાવિદ્યાલયમાં આપણે જોયું તેમ ભારતના વિવિધ ભાગોમાંથી 103 વિદ્યાર્થીઓ હતા. જાતકોમાં વારાણસીના રાજકુમારો તક્ષશિલામાં જ ભણતા એમ જાણવા મળે છે. બુદ્ધના સમકાલીન કૌશલના મહારાજા પ્રસેનજીત ગાંધારની આ રાજધાનીમાં ભણ્યા હતા. બિંબિસારના ગેરકાયદેસર પુત્ર જીવકે તક્ષશિલામાં વૈદક અને શલ્યકર્મ શીખવવામાં 7 વર્ષ ગાળ્યા હતા. પાણીની અટક પાસે આવેલા શાલાતુરના હતા એટલે
એ પણ તક્ષશિલાના વિદ્યાલયના જ વિદ્યાર્થી હશે. અર્થશાસ્ત્રના લેખક કૌટિલ્યનું પણ એમ જ હતું. પછી વિદ્યાર્થીઓને રહેવા જમવા માટેની વ્યવસ્થા અને સગવડતાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માત્ર ઉચ્ચ શિક્ષણ માટે જ તક્ષશિલામાં જતા હતા. એટલે કે હાયર એજ્યુકેશન લેવા માટે તક્ષશિલામાં જુદા જુદા વિદ્યાર્થીઓ જતા હતા. ત્યાં પ્રવેશ મેળવવાને વખતે તેઓ સાધારણ રીતે 16 વર્ષના હતા. સામાન્ય રીતે તેઓ ગુરુના ઘરમાં જ રહેતા હતા, એટલે કે એમના ગુરુના ઘરે જ એ લોકો નિવાસ કરતા. શ્રીમંત વિદ્યાર્થીઓ પોતાની ફીની સાથે રહેવા જમવાનું ખર્ચ પણ કેટલીક વખત તો તેમના અભ્યાસની શરૂઆતમાં જ આપી દેતા હતા. વારાણસીના રાજકુમાર જુણહજ જેવા કેટલાક પોતાને રહેવા માટે ખાસ મકાનો રાખતા હતા. એ જાવક જે કથાઓ છે એમાંથી આપણને માહિતી મળે છે. જે ગરીબ વિદ્યાર્થીઓ કંઈક ફી આપી શકતા નહીં, તેઓ ગુરુને ઘરે દિવસે કામ કરતા. તેમને માટે રાતે ખાસ વર્ગો રાખવામાં આવતા હતા. અભ્યાસના વિષયોની વાત કરીએ તો તક્ષશિલામાં ઉચ્ચ શિક્ષણની જ સગવડ હતી અને વિદ્યાર્થીઓ ત્યાં વિશેષજ્ઞતા માટે એમ કે જતા હતા. જીવક ત્યાં વૈદક અને શસ્ત્રક્રિયા શીખવવા જ ગયા હતા. એ વારાણસીના 2 યુવાનો ગજવિદ્યા અને ધનુર્વિદ્ય શીખવા ગયા હતા. તક્ષશિલામાં વિશેષજ્ઞતા માટે 3 વેદો, વ્યાકરણ દર્શન અને 18 છપ્પો જુદી જુદી પ્રકારના સિપ્પાઓ અથવા તો સિપ્પો, આ મુખ્ય વિષયો પસંદ કરવામાં આવતા હતા. સિપ્પોમાં વૈદક શલ્યકર્મ, ધનુર્વિદ્યા અને એને લગતા યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ, ત્રિકાળ જ્ઞાન, નામું, વાણિજ્ય, કૃષિ વગેરે જુદી જુદી પ્રકારના વિષયો. એમાં જાદુ વિદ્યા જે છે એ સર્પ વિદ્યા, ખજાનો શોધવાની વિદ્યા, સંગીત, નૃત્ય અને ચિત્રકામનો સમાવેશ થતો હતો. કેટલા બધા જુદી જુદી પ્રકારના વિશેષ પ્રકારના વિષયો છે, એ વિષયોની પસંદગી છે એ ત્યાં હતી. વિષયોની પસંદગીની બાબતમાં નાત જાતના કોઈ બંધનો ન હતા. ક્ષત્રિયો બ્રાહ્મણની સાથે વેદો ભણતા અને બ્રાહ્મણો ક્ષત્રિયોની સાથે ધનુર્વિદ્યામાં વિશેષજ્ઞ થતા. વારાણસીના એક રાજગુરુએ એક વખત પોતાના પુત્રને વેદ ભણાવવા નહીં પણ ધનુર્વેદ ભણાવવા મોકલ્યો હતો. એવું પણ આપણને જાતકમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. પછીનો ઇતિહાસ અને વિનાશ તો કે ઈસવીસનના આરંભથી તક્ષશિલાની શિક્ષણ પ્રવૃત્તિ વિશે આપણને બહુ જ ઓછું જાણવા મળે છે. પણ કૃષાણ વંશના અંત સુધી, એટલે કે લગભગ ઈસવીસન 250 સુધી એની જાહો જલાલી રહી હોય એમ શક્ય છે. તક્ષશિલાના શાસનમાં કૃષાણો પછી આવેલા નાના યુએનસી એમના સિક્કાઓ સૂચવે છે તેમ બર્બર ઠાકરડા હતા અને તેમના મંદ બુદ્ધિ અમલ નીચે શિક્ષણ કાર્યને સહન કરવું પડ્યું હશે. ઈસવીસનના 5મા સૈકાના આરંભે ફાહિયાન ત્યાં ગયા હતા. ત્યારે ત્યાં શૈક્ષણિક મહત્વ કંઈક જ નહોતું, પણ વિદ્યાની આ સામગ્રી માટે આથી પણ ખરાબ દિવસો આવવાના હતા. ઈસવીસનના 5મા સૈકાના મધ્યમાં હુણોનું પૂર આવ્યું અને એના નાના યુહે ચીન છાપાઓ પછી એ જે કંઈ પણ બન્યું હતું તે તેમણે નષ્ટ કર્યું હતું. ઈસવીસન 7મા સૈકામાં જ્યારે યુવાન સિયાંગ ત્યાં આવી ગયા ત્યારે એમની બધી જ જાહો જલાલી અને મહત્વ નષ્ટ થતા હતા. કુમારલબ્ધનો પ્રસિદ્ધ મઠ, જ્યાં આ વિખ્યાત સૌત્રાંતિકા વિદ્વાને પોતાના ટીકા ગ્રંથો રચ્યા હતા, તે ખંડેર બની ગયો હતો અને બાકીના બૌદ્ધ સ્થળોમાંથી ઘણા ખરાની સ્થિતિ આથી વધારે સારી ન હતી.
આ કાળે તક્ષશિલાના રહેવાસીઓ બૌદ્ધ ધર્મના હિંમતબાજ અને નિષ્ઠાવાન અનુયાયીઓ હતા. તે વાત યાદ રાખીએ છીએ ત્યારે તેમના મઠોની આવી માઠી દશા આપણને ખાતરી કરાવી આપે છે કે હુણ આક્રમણોએ શહેરનો સંપૂર્ણ નાશ કર્યો હતો. એની આગળની શૈક્ષણિક ખ્યાતિના દિવસો તો ચાલ્યા ગયા, કદી પાછા આવવાના ન હતા. આવી રીતે તક્ષશિલા છે એ તક્ષશિલા નાશ પામી હતી એમ કહી શકાય.